તો તમારા બધાનું આપણા આજના બ્લોગમાં સુસ્વાગતમ છે. તો અત્યારે હાલ હું જઈ રહ્યો છું નિકોડા પાણી માટે મિનરલ વોટર અને પાણી લઈને ઘરે આવી જઈએ. પછી આજે રવિવાર છે એટલે મંદિરે પણ જવું છે મહાકાળીમાના, અને ત્યાં દર્શન કર્યા બાદ આઈ થિંક પછી તેવો કોઈ પ્લાન નહીં હોય તો કદાચ મિત્રો સાથે ક્રિકેટ કે એવું રમીશું. વેકેશન પડી ગયું છે એટલા માટે. અને પછી આપણે સાંજે હોળી છે આજે, તો હોળીમાં પણ જઈશું અને તમને પણ બતાવીશ કે મારા ગામમાં હોળી કેવી થાય છે. અને વિડીયોને શેર કરી દેજો, અને વિડીયોને લાઇક કરીને આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે જઈએ નિકોડા પાણી લેવા માટે. તો સવારે તો પાણી લઈને આવી ગયા હતા અને કાકાના ઘરે ગયો હતો, એટલે કાકાના ઘરે ચાલી રહ્યો હતો આપણો બ્લોગ. અને અહીંયા અત્યારે હાલ આવ્યો છું મારા મોટા પપ્પાના ઘરે, અને અહીંયા જોઈ રહ્યો છું મારા મિત્રનો બ્લોગ, એટલે કે હેલો ભાવિકભાઈનો બ્લોગ, જેમનો બ્લોગ જોઈ રહ્યો છું. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો અત્યારે હાલ વાગી રહ્યા છે બપોરના 3:30 જેવું, અને મેં આજનો બ્લોગ એડિટિંગ કરીને અપલોડ કરી દીધો છે, એટલે જોઈ લેજો. અને તમે હજુ સુધી આ બ્લોગ ના જોયો હોય તો જોવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો જોઈ લેજો. અને એટલામાં હું આમનો બ્લોગ પતાવી દઉં. પછી જવું છે સાંજે 4 વાગ્યા જેવું આપણે મહાકાળીમાના મંદિરે દર્શન કરવા, કૃપા કંપા, તો ત્યાં જઈશું. ખાસા ટાઈમથી નથી ગયા એટલે આજે ડિટેલમાં વિડીયો બનાવીશું. ભલે લાંબો થઈ જતો વિડીયો, કંઈ વાંધો નહીં. તો હું જોઈ લઉં આ બ્લોગ પહેલાં પૂરો. તો અત્યારે હાલ હું જઈ રહ્યો છું કાકાની સાથે એક તેમના મિત્રની હોટલે. તો ત્યાં જઈ રહ્યો છું. જે એક્ઝેક્ટ લોકેશન છે મારા ખ્યાલથી હિંમતનગરથી રણાસણ હાઈવે પર છે એક્ઝેક્ટ લોકેશન. અને રણાસણથી એકદમ બિલકુલ નજીકમાં છે, 1.5 કિલોમીટરના એરિયામાં છે મારા ખ્યાલ મુજબ. તો હવે આપણે ત્યાં જઈએ. તો ફાઇનલી આપણે ઓલી હોટલમાંથી તો આવી ચૂક્યા છે, અને હજી આજે સાંજે જવાનું છે પાછું. ગામમાં હોળી થશે તો એટલા માટે દર્શન કરવા જઈશું ચોકે. અને તો હું જઈ રહ્યો છું અત્યારે હાલ ગામમાં જ્યાં હોળી થવાની છે ત્યાં જઈ રહ્યો છું. અને ત્યાં જઈને આમ પરફેક્ટલી બ્લોગ શૂટિંગ નહીં કરી શકું હું. કેવો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો એક સાથે 2 વ્લોગની એડિટિંગ કરવાની છે, તે થોડી ઘણી વાર લાગશે. તો એડિટિંગ કરવાને સમય પણ જશે એટલો બધો, અને મહેનત પણ થતી હોય છે. તો ચેનલને કરજો સબસ્ક્રાઈબ, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઇક કરી દેજો. તો મળીશું જ એક આવા નવા વ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. તો બાય ગાઈસ.